છોટાઉદેપુરમાં છેલ્લા થોડા સમયથી આદિવાસીઓના પ્રશ્નોના નામે આદિવાસી કિસાન સંઘર્ષ મોરચા દ્વારા પ્રદર્શન કરાઈ રહ્યા હતા। બીજી તારીખે ધરણા પ્રદર્શન માટે પરવાનગી માંગવામાં આવી હતી, પરંતુ પ્રદર્શન દરમિયાન અરાજકતાની સંભાવનાને લઈ કલેક્ટરે ધારા 144 લાગુ કરી અને મીડિયા સાથે વાત કરતા કલેક્ટરે કહ્યું છે કે આદિવાસી કિસાન સંઘર્ષ મોરચો આદિવાસીઓને ગેરમાર્ગે દોરે છે અને સરકાર વિરુદ્ધ કામ કરે છે, જેના કારણે બંને આમને સામને આવી ગયા છે। જોકે આદિવાસીઓ પોતાના હક માટે લડત લડી રહ્યા છે અને પોતાના પૂરતી સુવિધા ન મળતી હોવાથી આદિવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। જોકે કલેક્ટરે પોતાની રોફ જમાવી આદિવાસીઓ સામે બાયો ચઢાવી અને જાહેરનામું બહાર પાડ્યું છે, જેના કારણે આદિવાસીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી કિસાન સંઘર્ષ મોરચા દ્વારા એક પેરેલલ ગવર્નમેન્ટ ચલાવવા માટેના ઝુંબેશો ઉપાડી રહ્યા છે એવા અમારા વહીવટીતંત્રના ધ્યાન ઉપર આવેલા છે। લોકોના સમસ્યાઓ સોલ્વ કરવા માટે રેગ્યુલર વહીવટીતંત્ર જો ચાલે છે અને અમે ઘણા બધા પ્રયત્નો તો કરે છે, સરકારના પોલિસીઓ અને પ્રોજેક્ટો ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છે। 3 મહિનાથી જે લગાતાર સંગઠન દ્વારા છોટાઉદેપુર જિલ્લાના વિકાસ માટે અને ખાસ આદિવાસીઓ સાથે થતા અન્યાયને લઈને લડત ઉપાડેલી હતી। એમાં અમારા મુખ્ય 13 મુદ્દાઓ હતા કે જેવા કે શિક્ષણ, સ્વાસ્થ્ય, રોડ રસ્તા, વીજળી, આવા અનેક મુદ્દાઓને લઈને મહિલા સુરક્ષા જેવા મુદ્દાઓને લઈને અમે જ્યારે લડત ચાલુ કરી અને એને લઈને કલેક્ટરને આવેદન આપેલું હતું 15/11ના રોજ। એ આવેદનને લઈને કલેક્ટર કોઈ કામગીરી કરી રહ્યા નહોતા એવી એક લાગણી હતી અને એ લાગણીને આધારે એમને વારંવાર કહેવામાં આવ્યું હતું કે લેખિતમાં તમે અમને કામગીરીનો અહેવાલ આપો, પરંતુ 3 મહિના સુધી એમણે કોઈ પણ લેખિતનો કોઈ અહેવાલ આપવાનો કોઈ તસદી લીધી નથી।